गुड आफ्टरनून स्टूडेंट्स। छेल्ला लेक्चरनी अंदर આપણે એચજીપી વિશે જ વાત કરતા હતા। ઘણો મોટો ટોપિક હતો, 2-3 લેક્ચર ચાલ્યો। આજે પણ એના વિશે સમજવાનું છે। કાલે એક આપણે છેલ્લો પોઈન્ટ ભણાવેલો હતો એસએનપીએસ। ઘણા છોકરાને અમુક પ્રશ્ન હતો કે ભાઈ ખબર ન પડી, ફરી વખત એકવાર જોઈ લઈએ આપણે કે એસએનપીએસ શું કહેવા માંગતું હતું। તો એની અંદર આપણે એ વાત કરી હતી કે જે હ્યુમન જીનોમનો જે આપણે અભ્યાસ કરતા હતા એની અંદર ઘણા એવા પણ જીનોમ્સ આપણને હાજર માત્રામાં મળતા હતા કે જે સિંગલ ન્યુક્લિયોટાઇડ ધરાવે, એટલે કે એક ન્યુક્લિયોટાઇડ ધરાવે, એક ન્યુક્લિયોટાઇડ કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સિંગલ ન્યુક્લિયોટાઇડ। તો આવા ઓછા માત્રામાં નથી મળતા, કંઈ 1.4 મિલિયન જેટલા એસએનપીએસ જે છે એ પ્રેઝન્ટ છે। 1.4 મિલિયન એસએનપીએસ જે છે એ આખે આખા હાજર હશે। સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ આટલી બધી વધુ માત્રામાં જે છે એ જોવા મળશે એક ન્યુક્લિયોટાઇડ અથવા તો એમ કહેવાય એકલ ન્યુક્લિયોટાઇડનું બેઝ। તો એસએનપીએસ જે છે એ આવા જોવા મળતા હતા। હવે એસએનપીએસની અંદર શું રહસ્ય છે, આપણે શરૂઆતમાં જ કીધું કે ભાઈ ઘણું બધું રહસ્ય જે છે એ આપણને જાણવા મળશે। તો એસએનપીએસનું રહસ્ય એ છે કે એના દ્વારા ઘણા બધા રોગો વિશે આપણને માહિતી મળી જશે, કેવી રીતે રોગો ફેલાય છે, અને હંમેશા રોગની ફેલાવાની વૃત્તિના આધારે રોગકારક દ્વારા આપણે જાણી શકાય છે કે ભાઈ ખરેખર રોગ માટેના ઉપચાર કયા છે, બરાબર છે। તો આટલું હતું એસએનપીએસની અંદર। તમને કંઈ પણ ક્યાંય પ્રશ્ન થાય તો તમે પૂછી શકો છો, બરાબર છે। તમારી પાસે ઘણી સુવિધાઓ પણ આપણે ઉપલબ્ધ કરાવેલી છે, ગમે ત્યારે એની ટાઈમ તમે ક્વેશ્ચન્સ જે છે એ પૂછી શકો છો, બરાબર। પૂછશો તો ખબર પડશે, એમને એમ તમે આગળ ચાલ્યા રાખશો તો ન પણ સમજાય, બરાબર। એવું પણ બને કે ન પણ સમજાણું હોય, એવું તો બને નહીં કે હું જે બધું સમજાવું છું એ બધું સમજાઈ જાય, બરાબર। બે ઓપ્શન હોય, એક તો તમને બધું સમજાઈ જાય તો તમે મને પ્રશ્ન ન પૂછો, બની શકે, કેમ કે હું શું કરું કે હું આટલો બધો ટેલેન્ટેડ છું, મેં ક્યાં કરું, મેં ઇતના સારા ટેલેન્ટ આમ ભરાયેલું છે મારી અંદર પણ, તો એવું પણ બની શકે, પણ તમે ન સમજાય અહીંયા પ્રશ્ન પૂછતા રહેજો, બરાબર। ઓકે, તો એસએનપીએસને મૂકીએ સાઈડમાં અને વાત કરીએ આપણા આગલા ટોપિકની। જો આગલો ટોપિક છે પ્રયોજનો અને ભાવિ પડકારો એચજીપીના। પ્રયોજનો અને ભાવિ પડકારો। પ્રયોજન શું ખરેખર મુખ્ય હેતુ છે, એપ્લિકેશન શું છે, એના વિશે વાત કરવાની છે। ચેલેન્જ શું છે, પડકારો શું છે। પ્રયોજનો એટલે કાર્ય, હવે આટલો બધો ખર્ચો કરી છે આપણે, કંઈક તો કામ હોવું જોઈએ ને આનું, બરાબર। અને નવું છે એટલે કંઈક પડકાર પણ હશે। ચાલો તો હવે એની વાત કરીએ। તો ખાસ કરીને જે આપણે અનુક્રમો વિશે વાત કરીએ છીએ, આ જે ડીએનએના અનુક્રમો છે જે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા મેળવવાના છીએ, આ અનુક્રમો જે છે એ ખાસ કરીને બે જ મિનિટ ચાલુ રાખજો, આપણે શરૂ કરીએ। જે આપણે એચજીપીનામાંથી આપણે ડીએનએના અનુક્રમો મેળવેલા, તો હવે જે આ અનુક્રમો છે એ ભવિષ્યની અંદર કોઈ પણ જૈવિક તંત્ર છે એને સમજવા માટે ઉપયોગી બનશે। ભવિષ્યમાં જૈવિક તંત્ર, સજીવોનું તંત્ર જે છે એને સમજવા માટે ઉપયોગી બને છે। કોઈ પણ જૈવિક તંત્રને આપણે આ અનુક્રમો દ્વારા સમજી શકશું। બીજું કે પડકારો શું છે। પડકારોની અંદર વાત એવી છે કે આપણે એવું કીધેલું હતું કે એચજીપી દ્વારા આપણે જે કંઈ અનુક્રમો મેળવીએ છીએ એ અનુક્રમો આપણે પ્રાઇવેટ સેક્ટરને આપી છે કે જે આના આધારે ઘણી બધી આગળની ક્રિયાઓ જે છે એ કરી શકે છે। ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણે કોઈ એવા અનુક્રમો મેળવીએ છીએ કે જે કોઈ રોગ માટે જવાબદાર છે, અથવા તો એવા વિકૃતિજન્ય રોગો વિશે વાત કરીએ છીએ,
તો જનરલી આવા અનુક્રમો જે છે એ આપણે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને આપીએ અથવા તો એને વેચીએ તો એના આધારે શું થાય છે કે આ અનુક્રમો જે છે એના આધારે આગળની પ્રક્રિયા જે છે એ રોગ માટેની દવા છે અથવા તો રસી છે આ બધું આપણે બનાવી શકીએ છીએ. તો પ્રશ્ન અહીંયા પડકારનો છે જો કે પડકારોની વાત કરીએ તો પડકાર એવું છે કે જ્યારે આપણે આ બધી માહિતી પ્રાઇવેટ સેક્ટરને આપીએ છીએ, જ્યારે આવી માહિતી આપવામાં આવે છે, જો માહિતી હજી આપણે પ્રાઇવેટ સેક્ટરને આપીએ પણ આગળની પ્રક્રિયા માટે કોઈ એક વ્યક્તિથી તો કામ થતું નથી. વી નીડ અ ટીમ ટુ વિન ધ એની વન, બરાબર, ટીમની જરૂર પડે. તો એટલા માટે પ્રાઇવેટ સેક્ટર જ્યારે આવી માહિતી સ્વીકારે છે તો એમાં ઘણા બધા આવશ્યક વ્યક્તિઓની જરૂર પડે છે. સાથે વિષયનું જ્ઞાન મેળવતા વ્યક્તિઓ જરૂરી છે. તમે જે માહિતી સ્વીકારી છે અથવા તો માહિતી લીધી છે, હવે એનાથી આગળ જવાનું છે તો એના માટે અમુક પ્રકારના આવશ્યક વ્યક્તિઓ જે છે એની બહુ મોટા પાયે જરૂરિયાત પડશે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરને, બરાબર છે. પણ કયા વ્યક્તિઓ કે જે આ વિષયનું જ્ઞાન મેળવતા હોય એવા વ્યક્તિઓ અથવા તો વિષયનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ, તો એની અંદર ઘણા બધા રચનાકારો, કુશળકાર વ્યક્તિઓની જરૂર પડશે. કે જે આ માહિતીમાંથી યોગ્ય નિપજ મેળવીને પ્રોફિટ કરાવશે, એટલે તમારા બધા માટે ગોલ્ડન ચાન્સ છે. બીજું કે હ્યુમન જીનોમ દ્વારા આપણે શું કર્યું છે, હ્યુમન જીનોમ HG, હ્યુમન જીનોમ દ્વારા શું છે કે આગળની માહિતી જે છે, શરૂઆતમાં શું હતું કે આપણે અમુક જનીનોના જે છે અભ્યાસક્રમો કરતા હતા અને માહિતી પ્રાપ્ત કરતા હતા. HG દ્વારા શું થયું કે ઘણી બધા જીનોમ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીશું. માહિતીઓ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે શું થાય કે એક સાથે આપણે ઘણા બધા ઘટકોની માહિતીઓ પ્રાપ્ત કરીને આગળની પ્રક્રિયા બહુ સરળતાપૂર્વક કરી શકાય છે, બરાબર. એટલે આ એક ફાયદો થશે HG હ્યુમન જીનોમ માટેનો. તો પડકારો સામે પણ પ્રયોજનો પણ એટલા જ છે. બીજું કે બધા જીનોમની માહિતી એકવાર મળી જાય, બધા જીનોમની માહિતી પ્રાપ્ત કર્યા બાદ શું થાય છે, એક વખત બધા જીનોમની માહિતી આપણને મળી ગઈ તો આ જીનોમની માહિતી બાદ આપણે પેશીઓ અથવા તો ગાંઠ, ટ્યુમર્સ જે છે બને છે એની અંદર રહેલા રસાયણો વિશે અભ્યાસ કરી શકશું. એટલે કે રસાયણો વિશે માહિતીઓ પ્રાપ્ત થશે. રસાયણો વિશેની માહિતીઓ પ્રાપ્ત થશે, જેના કારણે શું થાય કે આ પેશીની અંદર અથવા તો કોષોની અંદર ગાંઠ જે છે એ કઈ રીતે બને છે એની માહિતી જે છે આપણને મળશે. એટલે આ બધા જે છે પડકારો પણ છે ને પ્રયોજનો પણ છે, બરાબર. તો અહીંયા આપણે આખો HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ પૂરો કરીશું. જો હવે આગળ વાત કરીએ નવા ટોપિકની.
જો આગળ સમજી, નવો ટોપિક છે DNA ફિંગરપ્રિન્ટ. અગત્યનો ટોપિક, ખાસ જે પાછળના મુદ્દાઓ છે એના પર ધ્યાન આપશું આપણે, જે અગત્યના છે. પ્રશ્ન અહીંયાથી પૂછાય, કાર્યપ્રણાલી જે છે એ પૂછાય, અથવા તો DNA ફિંગરપ્રિન્ટના તબક્કા પૂછાય. તો સૌથી પહેલાં વાત કરીએ, મુખ્ય પ્રશ્ન આપણો શું છે, DNA ફિંગરપ્રિન્ટ. અને DNA ફિંગરપ્રિન્ટ ઉપરથી બીજો ટોપિક આવશે, DNA ફિંગર પ્રિન્ટિંગ. તમને સીધો ટોપિક DNA ફિંગર પ્રિન્ટિંગ આપેલો છે. શું કહેવા માગે છે? ફિંગરપ્રિન્ટ સમજો છો તમે કે આપણા હાથની જે આંગળીઓ છે એ ચોક્કસ માત્રામાં કેટલીક રેખાઓ ધરાવે છે. હાથની રેખા નહીં, જે આપણે દર્શાવી બધાને દેખાડતા હોય કે જોવો આમાં શું છે શું છે, આમાં કશું નથી હોતું, બરાબર, ખાલી આમ ગૂંચવાડો કરીને મૂકી દે છે. તો એવી રીતે આપણી હાથની અંદર જે આંગળીઓ છે એમાં ચોક્કસ માત્રામાં ફિંગરપ્રિન્ટ છે, જે દરેક વ્યક્તિમાં જુદી જુદી છે, અલગ અલગ છે. એવી જ રીતે શરીરની અંદર આવેલું જે DNA છે એની અંદર પણ કંઈક ચોક્કસ માત્રામાં આવી પ્રિન્ટ જે છે એ જોવા મળે છે, અને એને આપણે કહીશું DNA ફિંગરપ્રિન્ટ. હવે DNAની અંદર કંઈ આવી રેખાઓ નથી જોવા મળતી, ત્યાં નાઇટ્રોજન બેઝ પેરની ગોઠવણી જોવા મળે છે, અને આ બેઝ પેરની ગોઠવણીઓ જે છે ને એ ચોક્કસ છે, અને જે વ્યક્તિએ બદલાય છે. એટલા માટે જે મુજબ હાથની જે આંગળીઓ છે એની ફિંગરપ્રિન્ટ ચોક્કસ છે, એવી રીતે જે આ અનુક્રમ છે DNAનો એ પણ દરેક વ્યક્તિમાં ચોક્કસ છે, દરેક વ્યક્તિએ બદલાય છે, બરાબર. એટલે એને કહેવામાં આવે છે DNA ફિંગરપ્રિન્ટ. અને ફિંગરપ્રિન્ટ મેળવવાની પ્રક્રિયા એટલે DNA ફિંગર પ્રિન્ટિંગ, બરાબર. ખરેખર પ્રક્રિયા જે છે એ પાછળના પેજ ઉપર આપી છે ડિટેલમાં મુદ્દાઓ સાથે, કે આવા તબક્કાની અંદર આપણે DNA ફિંગરપ્રિન્ટિંગ દ્વારા DNA ફિંગરપ્રિન્ટ મેળવીએ છીએ. અહીંયા થોડીક વધારાની વાત કરવાની છે. તો સૌથી પહેલાં DNA ફિંગરપ્રિન્ટ શું છે એની વાત કરીએ. શું છે DNA ફિંગરપ્રિન્ટ સમજીએ સૌથી પહેલાં. તો DNAની અંદર આવેલ બેઝ ક્રમનું સ્થાન, અથવા તો જેને આપણે ક્રમ કહીએ છીએ, આ ક્રમ જે છે એ દરેક વ્યક્તિએ ચોક્કસ હોય. દરેક વ્યક્તિએ ચોક્કસ હોય છે, અને આ સ્થાન અથવા તો આ ક્રમ જે છે DNA ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખાય. અને આ DNA ફિંગરપ્રિન્ટ જે છે એ DNA ફિંગરપ્રિન્ટ સ્વરૂપે જો કોઈ ઘટકને આપણે પ્રિન્ટ મેળવીએ આની, તો એને કહેવાય DNA ફિંગર પ્રિન્ટિંગ. DNA ફિંગર પ્રિન્ટિંગ પ્રોસેસ છે, DNA ફિંગરપ્રિન્ટ આ DNAનો ક્રમ છે, બરાબર. હવે થોડી કેટલીક સામાન્ય માહિતી જે છે એની આપે છે કે ભાઈ મનુષ્યની અંદર HGPની અંદર આપણે જે મુજબ વાત કરી હતી, 3×10⁹ બેઝ પેર જે છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. ઘણી બધી મોટી સંખ્યાની અંદર આપણે હ્યુમન જીનોમની અંદર મનુષ્ય આટલા જે છે બેઝ પેર ધરાવે છે. આ માનવ માટેની વાત છે. હવે એની અંદર આપણે એવું સમજેલા હતા કે આ જે 3×10⁹ બેઝ પેર જે માનવ જીનોમ ધરાવે છે, અથવા તો માનવના જીનોમ, એની અંદર 99.9% જે જીનોમ છે એ સમાન છે દરેકમાં. બધામાં 99.9% જીનોમ જે છે એ સમાન છે. સમાન છે એનો અર્થ એવો ન થાય કે આ બેહૂબ એક જેવા જ છે બીજામાં, પણ એના ઘટકો જે છે ને એ સમાન છે. સમજાવીશ કઈ રીતે જુદા છે. પણ કુલ સંખ્યા છે 3×10⁹ બેઝ પેર જે માનવમાં આવેલા છે, અને 99.9% જે છે એ બધા એક સરખા છે. હવે DNA ફિંગરપ્રિન્ટ માટે પુનરાવર્તિત DNA તફાવત જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. DNA ફિંગરપ્રિન્ટ માટે પુનરાવર્તિત DNA તફાવતને ધ્યાનમાં રાખવામાં આવે છે. પુનરાવર્તિત જે DNA રિપીટ થાય છે ફરી વારાફરતી, બરાબર, એ તફાવતને આપણે ધ્યાનમાં લઈએ છીએ. પુનરાવર્તિત DNA. હવે જો સમજો આ આખી પ્રોસેસ જે છે એ કેવી રીતે હોય છે. DNA ફિંગરપ્રિન્ટ મોટા ભાગે ફોરેન્સિક
કાર્ય માટે વધારે માત્રામાં ઉપયોગી છે? ફોરેન્સિક કાર્યો માટે ઉપયોગી બનશે. ફોરેન્સિકની અંદર ફોરેન્સિક સાયન્સ તમે પણ કરી શકો છો 12મા પછી, બરાબર. એની અંદર DNA ફિંગરપ્રિન્ટનું અગત્ય વધુ માત્રામાં છે. ફોરેન્સિક સાયન્સની અંદર કોઈ વ્યક્તિ જે છે એનું ખૂન થઈ ગયું હોય અને આજુબાજુ એટલે કે ડેડ બોડીની આજુબાજુમાં કદાચ કંઈક તમને નમૂનાઓ મળે, બરાબર છે, તો એ બધા દ્વારા આપણે આ બધી વસ્તુ ફોરેન્સિક્સ જે છે એ સમજી શકીએ છીએ. નમૂનાઓ કયા કયા છે કે જેની અંદરથી આપણે DNA ફિંગરપ્રિન્ટ મેળવી શકીએ છીએ, એ અગત્યનો મુદ્દો છે. તો નમૂનાઓની વાત કરીએ, જો બુકમાં થોડુંક આડું આપ્યું છે, આપણે આપણી મેથડથી સમજાવશું. તો એની અંદર કદાચ લોહીના નમૂના મળે, ખૂનીના લોહીના નમૂના, માથાના વાળનો બલ્બ મળે, બલ્બ એટલે ફૂલાયેલ ભાગ. આ કઈ રીતે હોય? માથાનો વાળ જળમૂળમાંથી કાઢશો ને એટલે નીચેની બાજુએ આવો ફૂલાયેલો વ્હાઇટ કલરનો પાર્ટ જોવા મળશે કે જેને હેર બલ્બ તરીકે ઓળખવામાં આવે, એટલે કે માથાના વાળનો બલ્બ. એ બલ્બની અંદરથી જ તે DNA નીકળે, બીજા ક્યાંયથી ના નીકળે. ત્વચા અથવા તો પેશીનો જથ્થો, ચોથા નંબર ઉપર લાળ કદાચ વ્યક્તિની રહી ગઈ હોય, શુક્રકોષો કે જે ખાસ કરીને બલાત્કારના કિસ્સાઓની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. ફોરેન્સિક સાયન્સમાં ખૂન, બલાત્કાર, આના સિવાય ચોરી, આ બધી વસ્તુ કોણે કરી છે, આના સિવાય ઘણી વખત વારસાગમન આપણે ધ્યાનમાં લેવું હોય કે બાળક જે છે એ કોનું છે, તો એ બધા માટે DNA ફિંગરપ્રિન્ટ જે છે, DNA સેમ્પલ્સ જે છે, સૌથી પહેલાં આ બધા સેમ્પલ્સ નમૂનાઓનો ઉપયોગ કરીને એમાંથી DNA અલગ કરીને આવી રીતે આપણે ફિંગરપ્રિન્ટ બનાવી છે. જરૂરી શરૂઆતમાં નમૂના હતા, હવે તમને ખબર પડી ગઈ કે આ બધાની અંદરથી આપણે DNA અલગ કરી છે. DNA અલગ કરવા માટે તમે જાણી શકો છો કે ભાઈ કોષના કોષ કેન્દ્રમાંથી આપણે સૌથી પહેલાં DNAને અલગ કરી છે, ટુકડાઓ કરીને એના ક્રમો જે છે એની ચર્ચા કરી છે, બરાબર. તો આવા બધા નમૂના. આના સિવાય હજી એક નમૂનો છે કે હાડકાં, કદાચ એ પણ DNA દર્શાવશે, બોન્સ. આ બધા નમૂનામાંથી DNA જે છે એ અલગીકૃત કરી શકાય છે અને એના વિશે આગળ જે છે એ માહિતી મેળવી શકાય છે, બરાબર. જો આગળ વાત કરીએ, હવે જે મુજબ આપણે વાત કરી કે આપણી પાસે કદાચ નમૂના મળી ગયા, ચાલો હવે નમૂનામાંથી DNA આપણે અલગ કરી નાખ્યું, તો હવે એમાં ચેક શું કરવાનું? તો જે મુજબ આપણે વાત કરી હતી કે પુનરાવર્તિત DNA જે છે એ ફિંગરપ્રિન્ટની અંદર ઉપયોગી બનશે. પુનરાવર્તિત DNA, બરાબર, રિપીટ જે DNA થાય છે એ ઉપયોગી બનશે. તો કેવી રીતે ઉપયોગી બને હવે એ જોવાનું છે. જો આ બધા નમૂનાઓ છે અત્યારે, એવું વિચારી લો ખાલી, એને એમને રાખીએ આપણે. હવે DNAની અંદર જનીનની સાથે આવું જે છે ને જોવા મળશે તમને. ઉદાહરણ તરીકે આ એક જનીન છે, વચ્ચેની બાજુ આવું DNA જોવા મળે. પછી ઉદાહરણ તરીકે આ જનીન છે, પછી અહીંયાથી આગળ જઈએ તો આ ત્રીજું જનીન છે. એટલે અહીંયા જનીન 1, આ જનીન 2, આ જનીન 3, બરાબર. આવી રીતે જનીનની સાથે જે વચ્ચે આ ભાગ જોવા મળે છે કે જેને જંક DNA કહેવામાં આવે.
એને શું કહેવાય? જંક ડીએનએ. અને આ જંક ડીએનએ જે રહ્યું ને એ પુનરાવર્તિત એકમો ધરાવશે અથવા તો પુનરાવર્તિત ક્રમ ધરાવશે. એટલે ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણા માટે જંક ડીએનએ છે કે જે પુનરાવર્તિત ક્રમ જે છે એ ધરાવશે. જનીનની અહીંયા કોઈ જરૂરિયાત નથી. પુનરાવર્તિત ક્રમ એટલે શું એ સમજી લઈએ. ઉદાહરણ તરીકે આ જે જનીન દ્રવ્ય છે, આ ક્રોમોઝોમ છે, રંગસૂત્ર છે, એ રંગસૂત્ર ઉપર જનીન પણ છે અને સાથે સાથે જંક ડીએનએ પણ છે. તો આપણે એવું વિચારીએ કે જે પુનરાવર્તિત ડીએનએ જે છે એ એટીજીસી એક ક્રમ ધરાવે છે. શું ધરાવે છે? એટીજીસી ક્રમ ધરાવે છે. હવે પુનરાવર્તિત ડીએનએ વિશે આપણે એવું સમજેલા હતા કે ભાઈ 99.9% બધામાં સરખા હોય, પણ એ સરખા કયા હોય? તો એના ક્રમો સરખા હોય. જે વાત કરીએ ને આપણે કે ભાઈ 99.9% જે છે એ દરેક વ્યક્તિમાં સમાન હોય, પણ ખરેખર એ સમાન શું છે? એનો ક્રમ છે. ફોર એક્ઝામ્પલ કે ક્રમ આવો છે એટીજીસી, તો આ ક્રમ બધામાં સરખો છે, સિક્વન્સ બધામાં સરખા છે. તો કહેવાનો અર્થ એવો થાય કે ઉદાહરણ તરીકે આ કોઈ આવું જે છે આપેલું ઉદાહરણ તરીકે રંગસૂત્ર છે. રંગસૂત્ર 1ની આપણે અત્યારે ચર્ચા કરી છે. 3 વ્યક્તિ છે, ઉદાહરણ તરીકે એ, બી અને સી. ત્રણેયની અંદર આપણે જંક ડીએનએ જોઈએ છીએ. ફિંગરપ્રિન્ટિંગની અંદર જંક ડીએનએ. તો જે જંક ડીએનએ છે જે પુનરાવર્તિત ક્રમ ધરાવે છે, અને પુનરાવર્તિત ક્રમ છે આપણે એટીજીસી. તો ઉદાહરણ તરીકે જે પહેલો વ્યક્તિ છે ને એની અંદર એટીજીસી 3 વખત આવતું હશે, 3 વખત ક્રમ જોવા મળે. બીજો વ્યક્તિ જે રહ્યો ને એની અંદર કદાચ 2 વખત આવતું હોય. ત્રીજો વ્યક્તિ જે રહ્યો ને એની અંદર 5 વખત આવતું હોય. સિક્વન્સ ગમે એટલી વખત રિપીટ થઈ શકે છે, પણ જે વાત આપણે હતી 99.9% જે છે એ સમાન ક્રમ છે. આ એટીજીસી તો એટીજીસી બધામાં કોમન, પણ એ 3 વખતે રિપીટ થાય, 2 વખતે થાય ને 5 વખતે થાય, એ એનો પ્રશ્ન છે કેટલી વખત રિપીટ થાય. બરાબર. અને આ જે રિપીટ થતો ક્રમ છે ને એના આધારે જ આપણે જાણી શકાય કે ભાઈ આપણી પાસે જે રંગસૂત્ર પડ્યું છે એની અંદરનું જે જંક ડીએનએ છે એ કોનું છે. હવે ઉદાહરણ તરીકે આપણી પાસે 3 અલગ અલગ વ્યક્તિઓ છે કે જે કોઈ ખૂનના કિસ્સામાં શંકાસ્પદ છે કે એમની ઉપર શંકા છે કે એમને આ મર્ડર કર્યું છે. તો આપણે 3 વ્યક્તિના કોઈ એક સેમ્પલ લેશું. ઉદાહરણ તરીકે ત્વચાનો છેદ લઈએ, માથાના વાળનો બલ્બ લઈએ, XYZ કોઈ પણ એક સેમ્પલ લઈ લીધું છે. ત્રણેયના આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ જે છે એ જોશું. એની અંદર જોશું કે ભાઈ જે આખું ઉદાહરણ તરીકે આ જે છે એ ડેડ બોડી પાસેથી મળેલું સેમ્પલ છે. બરાબર. એને આપણે અત્યારે એક્સ નામ આપીશું કેમ કે આપણે જાણતા નથી. તો એ એક્સ જે છે એનું જંક ડીએનએ આપણે જોઈએ. તો જંક ડીએનએની અંદર કદાચ એવું થાય કે ભાઈ 3 વખત એ પુનરાવર્તિત થતો ક્રમ મળે. 3 વખત. તો સમજવાનું કે એ વ્યક્તિ જે છે એ ખૂની છે, એટલે કે જે એ વ્યક્તિ છે ને એને ખૂન કર્યું છે. બરાબર. એટલે વાત જંક ડીએનએની છે જેની અંદર પુનરાવર્તિત થતો ક્રમ હોય. કેવી રીતે હોય જોઈએ સમજાવી દઉં. ઉદાહરણ તરીકે આવી રીતે પુનરાવર્તિત ક્રમ આ 1 વખત, આ 2 વખત, આ 3 વખત છે. તો 3 વખત કોનામાં છે? એ વ્યક્તિમાં છે. પછી બીજામાં 2 વખત જ હતો તો 2 વખત ક્રમ છે બી વ્યક્તિમાં. ત્રીજામાં 5 વખત છે, 1, 2, 3, 4 અને 5 સી. તો આવી રીતે ખબર પડી જાય કે ભાઈ જે ડેડ બોડી પાસેથી મળેલું જે સેમ્પલ છે અથવા તો નમૂનો છે એ કોનો છે, અને આવી રીતે આગળ ખબર પડી જાય કે ડીએનએ ફિંગરપ્રિન્ટ કોની છે. બરાબર. આ જે ટપકા કર્યા છે પુનરાવર્તિત પામતા અંકો છે. આટલી બધી વખત પુનરાવર્તન પામે છે. જો અહીંયા ભલે આપણે બહુ ઇઝીલી કહી દીધું કે આ રીતે ખબર પડે, પણ હજી આમાં 2-3 પદ્ધતિ છે. ઓટો રેડિયોગ્રાફી, પ્રોબનો ઉપયોગ, એ બધું આપણે લાસ્ટમાં ડિટેલમાં જોશું. જસ્ટ અત્યારે સામાન્ય વાત હતી આપણે.
તો જો બીજી વાત કરી કે જે અહીંયા આપણે વાત કરતા હતા, જે જંક ડીએનએ અને જનીન વિશેની વાત કરતા હતા, એમાં થોડીક વાત જે છે આગળ વધારવાની છે. બુકની અંદર અમુક શબ્દો આપેલા છે, એના વિશે વાત કરીએ. તો એક બીજી અગત્યની વાત કે જે આપણે એમ કીધું કે આ પુનરાવર્તિત ક્રમો ધરાવે. આગળ આપણે આવશે કે જે આ જંક ડીએનએ છે, આ જંક ડીએનએ VNTR ધરાવશે. VNTR એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, એટલે કે રિપીટ થતા વારાફરતી એકને એક ઘટક આવતા ઘણા બધા ક્રમો ધરાવે. જે મુજબ આપણે જોયું કે પહેલામાં 3 હતા, બીજામાં 2 હતા. એટલે દરેક વ્યક્તિની અંદર ક્રમ સેમ છે, પણ એ ક્રમ કેટલી વખત પુનરાવર્તિત થાય છે એ આંકડા જુદા જુદા છે. બરાબર. તો ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર હજી આપણે જોઈએ આગળ. તો જે આ VNTR છે, એ VNTR માટે જ્યારે આપણે એક પ્રક્રિયા જે છે જેનું નામ છે ગ્રેડિયન્ટ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન જ્યારે કરાવીએ, આના માટે ઉદાહરણ તરીકે આ રંગસૂત્ર 1 માટે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરાવીએ તો આ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન DGC દ્વારા તમને આવી રીતે 2 ગ્રાફ મળે. એક જ મળશે, આવી રીતે 2 ઢાળ મળશે, લાઈક ધીસ. એની અંદર તમે જુઓ કે એક જે છે ને એનું કદ વધારે છે ને બીજાનું કદ ઓછું છે. તો જે આ પહેલો ગ્રાફ મળે છે, મોટો ગ્રાફ, આ ભાગ જે છે એ 99.9% જે જનીનો સમાન છે એના માટેનો મળે છે. જ્યારે આ જે નાનો ગ્રાફ જે છે એ 0.1% માટે કે જે જુદાપણું ધરાવે છે અથવા તો દરેક સજીવમાં અલગ અલગ છે, મનુષ્યમાં, એના માટે મળશે. 2 પીક, આ બંનેને પીક કહેવાય. એમાં જે મોટો પીક છે અને બીજો એક નાનો પીક છે. મોટો પીક 99.9% જે સમાન જનીનો ધરાવે છે એના માટે મળશે. બરાબર. બીજું કે અહીંયા જે 99.9 માટેની વાત કરીએ છીએ આપણે, બરાબર, તો એ મળશે તમારે જે ડીએનએ સિક્વન્સ સરખા છે એના માટે. 0.1 જે મળે છે સેટેલાઇટ ડીએનએ દ્વારા મળશે. કોના મળશે? સેટેલાઇટ ડીએનએનો મળશે. આ જંક ડીએનએ જે સમાન ધરાવે છે એના માટે સેટેલાઇટ ડીએનએ નાનો પીક મળશે. સેટેલાઇટ ડીએનએ 2 પ્રકાર ધરાવે છે. એક માઇક્રો સેટેલાઇટ ડીએનએ અને બીજા નંબર ઉપર મિની સેટેલાઇટ ડીએનએ. બરાબર. હવે જોઈએ શું છે. બીજું કે અહીંયા છેલ્લે આપણે જે મુદ્દો ચર્ચામાં ઉપયોગમાં લીધેલો સેટેલાઇટ ડીએનએ વિશે, કે જે નાનો પીક ધરાવશે 0.1% વાળો જે ભાગ છે માઇક્રો મિની સેટેલાઇટ, આ એના વિશે થોડીક વાત કરીએ. કે જે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ છે, આ માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ કે જે સેટેલાઇટના 2 પ્રકાર છે, એ મોટાભાગે જનીન દ્રવ્ય નાઇટ્રોજન બેઝ AGCT માટે સંપૂર્ણ માત્રામાં અથવા તો પુષ્કળ માત્રામાં ધરાવે છે 2 ઘટકો, જે ATGC ક્રમની આપણે વાત કરી હતી
એ ધરાવશે, બરાબર। બીજું કે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અથવા તો પ્રોટીન નિર્માણની પ્રક્રિયામાં જે છે કોઈ અગત્યની ભૂમિકા ભજવશે નહીં। જો હવે આગળ વાત કરીએ હવે આપણે તો ડીએનએની બહુરૂપકતા કરીને એક ટોપિક, નાનો ટોપિક જે છે આપણે સમજવાનો છે કે ડીએનએની બહુરૂપકતા જે છે શું કહેવા માગે છે। તો ડીએનએની બહુરૂપકતા વિશે વાત કરીએ કે એ શું કહેવા માગે છે, તો પહેલાં શરૂઆત એની ઉપયોગિતાથી જોઈએ। તો ડીએનએ બહુરૂપકતા જે છે એની ઉપયોગિતા માત્ર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે જ નથી, પણ સાથે સાથે જનીનિક નકશાઓ સમજવામાં પણ ઉપયોગી બનશે। જનીનિક નકશાઓ સમજવા માટે પણ ઉપયોગી બનશે। અને બીજું કામ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે। આ બંને કામ માટે ડીએનએની બહુરૂપકતા જે છે એ ઉપયોગી બનશે। હવે ડીએનએની બહુરૂપકતા જે છે જે બે રીતે થઈ શકે છે। ડીએનએની બહુરૂપકતા જે દૈહિક કોષોમાં પણ થઈ શકે છે અને જનીનિક કોષોમાં પણ થઈ શકે છે, જે ખરેખર લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ઉપયોગી જે જનીનિક કોષો છે અથવા તો જેને આપણે જનન કોષો કહીએ છીએ એવા જનન કોષોની અંદર પણ થઈ શકશે। જનન કોષો આ બંનેની અંદર ડીએનએ જે છે એની બહુરૂપકતા જે છે એ જોવા મળશે। તો હવે ડીએનએની આ બહુરૂપકતા જે છે એ કેવી રીતે અસરગ્રસ્ત બનશે એની આપણે વાત કરીએ। જનન કોષો હવે બહુરૂપકતાની પહેલાં વ્યાખ્યા સમજી તો થોડી સરળ બનશે, તો થોડી વધારે ખબર પડશે કે ભાઈ બહુરૂપકતા શું કહેવા માગે છે। તો વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુથી વધુ જ્યારે આવૃત્તિ મળે, વારસાગત વિકૃતિઓ દ્વારા જ્યારે વસ્તીમાં જનીનો માટેની વધુ આવૃત્તિ પ્રાપ્ત થાય અથવા તો આવૃત્તિ મળે તો તેને ડીએનએની બહુરૂપકતા કહે છે। વારસાગત પેઢી દર પેઢીની વાત કરીએ છીએ। વિકૃતિઓ દ્વારા જ્યારે વસ્તીની અંદર જનીનો અથવા તો ડીએનએની વધુ આવૃત્તિઓ પ્રાપ્ત થાય તો એને આપણે ડીએનએની બહુરૂપકતા કહેવામાં આવે છે, જે મોટાભાગે નોન કોડિંગ ડીએનએની અંદર વધુ હોય છે। આ જે વાત આપણે કરી છે એની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હશે, બરાબર। બીજી વાત કે હવે સંતાન પ્રાપ્તિ વખતે અથવા તો સંતાન ઉત્પત્તિ જે છે એને કદાચ આ વિકૃતિ પ્રભાવિત ન કરે તો આ વિકૃતિ જે છે સંતાન પ્રાપ્તિને પ્રભાવિત જ્યારે ન કરે તો વિકૃતિ જે છે એ બીજા પ્રાણીઓની અંદર અથવા તો બીજી પેઢીમાં ફેલાય છે। સંતાનોત્પ્રાપ્તિ વખતે જો આવી વિકૃતિ જે છે પ્રભાવિત ન થાય અથવા તો અસર ન કરે તો આગળના સભ્યોમાં એટલે કે આગળની પેઢીમાં ફેલાય છે।
બહુરૂપકતા જે છે બે દૈહિક અને જનન કોષોમાં થશે. વારસાગત વિકૃતિની અંદર આપણે વાત કરતા હતા. હવે જો આવી વિકૃતિ જે છે સંતાન પ્રાપ્તિ વખતે જો ન ફેલાય તો શું કરે, તો કે એની આગળની જે પેઢી છે, આગળના સભ્યો છે એને અસરગ્રસ્ત કરે છે અથવા તો એને શું કરે છે, પ્રભાવિત કરે છે. બરાબર. બીજી વ્યાખ્યા આપણે સમજીએ કે જો કદાચ માનવ વસ્તીમાં 0.01થી વધુ આવૃત્તિમાં એક સ્થાનોએ એક કરતાં વધારે અલેલ હોય તો, જે જુદી વાત કરેલી હતી, માનવ વસ્તીમાં જો 0.01, યાદ રાખો વેરિએશનવાળો નંબર છે, આ જુદા હતા બાકી તો બધા સરખા હતા, એના કરતાં જો આવૃત્તિ વધી જાય થી વધુ આવૃત્તિમાં એક સ્થાને એક કરતાં વધારે અલેલ હોય, થી વધુ આવૃત્તિમાં જો એક સ્થાને એક કરતાં વધારે અલેલ હોય, અલેલ શબ્દ આપણે જાણીએ છીએ, ચેપ્ટર 5માં આપણે ભણી ગયા છીએ. બરાબર. તો અલેલિક અગ્રક્રમની ભિન્નતાના કારણે પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા સર્જાય છે. તો અલેલિકની અગ્રતાના કારણે પરંપરાગત રીતે ડીએનએની બહુરૂપકતા જોવા મળશે. બરાબર. આવી રીતે વેરાયટીના ફોર્મની અંદર ડીએનએમાં બહુરૂપકતા જે છે એ અલગ અલગ સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. બરાબર. જેને આપણે ડીએનએની બહુરૂપકતા તરીકે ઓળખીએ છીએ. જેમાં જે નોન કોડોન જે છે એની અંદર થવાની સંભાવના જે છે એ વધશે, જે આપણે વાત કરી નાખી છે. બીજું કે બહુરૂપકતા જે છે, આગળ વાત કરીએ. ચાલો. જો જે મુજબ આપણે વાત કરી હતી અહીંયા સંતાનો પ્રાપ્તિવાળી, એ જ વાત જે છે આપણે થોડીક સમજવાની છે બીજા સ્વરૂપમાં, કે આજે બહુરૂપકતાની વાત કરી છે કે જે એક પ્રકારના વિકૃતિ સ્વરૂપે જોઈ હતી આપણે અહીંયા. આ જે છે ને એ પ્રજનન ક્ષમતાને અસર ક્યારેય નથી કરતી. હવે પ્રજનન ક્ષમતાને અસર નથી કરતી એના કારણે શું થાય કે એ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર ચાલી જાય છે. જો પ્રજનન ક્ષમતાને અસર કરે તો એ જ પેઢીની અંદર વ્યક્ત થઈ જાય, અભિવ્યક્ત થઈ જાય, પણ અહીંયા નથી થતી એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ચાલી જાય છે. જો આગળ વાત કરીએ, જે આવી વિકૃતિની વાત કરેલી હતી એ આવી વિકૃતિઓ જે છે પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી. જેના કારણે શું થાય કે અહીંયાથી વિકૃતિ જે છે આથી તે એક પેઢીમાંથી અન્ય પેઢીમાં ચાલી જાય છે. જે મુજબ આપણે વાત કરી હતી કે સંતાન પ્રાપ્તિ વખતે જો કદાચ સક્રિય ન થાય તો એ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર ચાલી જાય છે. બરાબર. બીજું કે હવે બહુરૂપકતાના પ્રકારોની વાત કરીએ તો બહુરૂપકતા જે છે ઘણા બધા પ્રકારની હોય. બહુરૂપકતા જે છે જનરલી એક ન્યુક્લિયોટાઇડથી શરૂ કરીને ઘણા વિશાળ ક્ષેત્ર સુધી ફેલાયેલી છે.
એટલે કે આ બહુરૂપકતા જે છે એ કદાચ એક ન્યુક્લિયોટાઇડમાં જોવા મળે અને ઘણા વિશાળ એવા ક્ષેત્રમાં જોવા મળશે. બીજું કે આ બહુરૂપકતાના કારણે જ પૃથ્વી ઉપર ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન ચેપ્ટર નીકળી ગયું, નકર તમને જાણવા મળે કે ઉદ્વિકાસ શું દર્શાવે છે. પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ અને એ જીવની અંદરથી અત્યારે આ જે વિશાળ જીવ સૃષ્ટિ, જટિલતા ધરાવતી સૃષ્ટિ સર્જાણી છે એના વિશેની બધી વાત ઉદ્વિકાસ સમજાવે. તો ઉદ્વિકાસનું નિર્માણ અને જાતિઓના નિર્માણ, આ બંનેની અંદર બહુરૂપકતા જે છે એ ઉપયોગી છે અને એના કારણે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ અને અલગ અલગ જાતિઓ, ભિન્નતા ધરાવતી જાતિઓનો વિકાસ થયેલો છે. તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.